શ્રાવણ માસની શરૂઆતથી અમદાવાદ શિવમય બન્યું છે। બિલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। વહેલી સવારથી શિવજીના દર્શને શિવભક્તો ઉમટ્યા છે। શિવાલયને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો। શિવલિંગ પર જળાભિષેક, બિલીપત્ર અને ધતુરા અર્પણ કરવામાં આવ્યા છે। હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર પર ગુંજી ઉઠ્યા છે। તો અમદાવાદમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। બિલેશ્વર મહાદેવ મંદિરના દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે। મંદિર પરિસર છે તે હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે। તો આ શિવાલયોને ફૂલોનો શણગાર છે તે કરવામાં આવી રહ્યો છે। શિવલિંગ પર જળાભિષેક, બિલીપત્ર અને ધતુરા છે તે ભાવિ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવી રહ્યા છે। વહેલી સવારથી મહાદેવના દર્શન કરવા માટે લોકો પહોંચી રહ્યા છે। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને અમદાવાદ શહેરના તમામ જે મંદિરો છે, શંકર ભગવાનના મંદિર છે, ત્યાં વિશેષ પૂજાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના બિલેશ્વર મહાદેવના આ દ્રશ્યો છે કે મહાદેવને બિલીપત્રથી શણગારવામાં આવ્યા છે અને એક વિશેષ પૂજા પણ કરવામાં આવી છે। અહીંયા જે મહારાજ છે તેમની સાથે વાતચીત કરીશું। મહારાજ, આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે, શું કહેશો? કઈ રીતનો આ વખતનો શ્રાવણ માસ છે, કેટલા સોમવાર છે અને કેવી રીતે પૂજા અર્ચના કરવી જોઈએ? આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધનાનો શ્રેષ્ઠ માસ માનવામાં આવે છે। આ પવિત્ર શ્રાવણ માસમાં સૌ હરિભક્તોએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જલાભિષેક, રુદ્રાભિષેક અને દૂધથી અને અલગ અલગ ફળોના રસથી શિવને રીઝવવા માટેનો આ શ્રેષ્ઠ માસ કહેવાય છે। આના ઉપર અભિષેક કરી રહ્યો અને ઓમ નમઃ શિવાયના મંત્રનો જપ કરવો, વ્રત કરવા, ઉપાસના કરવી અને સૌથી એમ કહેવાય છે શિવ પુરાણમાં મા ભગવતી પાર્વતીજીએ આમ શ્રાવણ માસમાં કઠોર તપસ્યા કરી શિવને રીઝવ્યા હતા। ભગવાનમાં કહી શકાય કે સૌથી ભોળેનાથ છે। ભોળાનાથને રીઝવવા માટે વિશેષ પૂજા કઈ રીતે કરી શકાય? વિશેષ પૂજા રુદ્રાભિષેક કહેવાય છે કે સળંગ રુદ્રિક ન્યાસ કરી અને ભગવાન શિવના રુદ્ર અભિષેક કરી અને ભગવાન શિવના ઓમ નમઃ શિવાયનો મંત્રના જપ કરી આખા શ્રાવણ માસમાં ઉપાસના કરી, વ્રત કરવી અને એક ટાણું કરી ભગવાન શિવની આરાધનામાં સદાયને માટે ઓમ નમઃ શિવાય મંત્રોના જપથી ભગવાન શિવને રીઝવવા માટેનો શ્રેષ્ઠ માસ માનવામાં આવ્યો છે। કે ભગવાન શંકરને રીઝવવા માટેનો આ ખાસ શ્રેષ્ઠ માસ એટલે કે શ્રાવણ મહિનો ગણવામાં આવે છે। ત્યારે જે અહીંયા ભાવિક ભક્તો પણ પહોંચ્યા છે તેમની સાથે પણ વાતચીત કરીશું। મંદિરે દર્શન કરવા આવ્યા છો, શ્રાવણ મહિનાની શરૂઆત છે, શું કહેશો તમે? બસ, શ્રાવણ મહિનામાં મહત્વ છે ઉપવાસનું કે આપણી હેલ્થ સારી રહે એના માટે અને ભગવાનને પ્રસન્ન કરવાનું। ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તો ખૂબ જ ભક્તિ કરી અને સાર્થક કરવાનું મહત્વ છે। એ માટે શ્રાવણ મહિનામાં તો ખાસ બધા જ લોકો દર્શને આવે છે અને ઉપવાસ કરી ફળ ફ્રૂટ ખાઈને પણ રહે છે। હા, પ્રયત્ન કરીશું। અનિવાર્ય સંજોગોને કારણે ન હોય, બાકી તો આખું વરસ આવવું જ જોઈએ અને પ્રયત્ન કરીએ જ છીએ। મંદિરના આ અંદરના દ્રશ્યો છે કે જ્યાં ભાવિક ભક્તો અહીંયા પહોંચ્યા છે દર્શન કરવા માટે અને એક અલગ પ્રકારનો જ લાવો જે દ્રશ્યો છે કે જે અહીંયા મંદિરની અંદર અત્યારે હાલમાં જોવા મળી રહ્યા છે। અન્ય પણ ભક્ત છે, તેમની સાથે પણ વાતચીત કરીશું। શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઈ છે, કઈ રીતે પૂજા અર્ચના, કઈ રીતે વિશેષ વ્યવસ્થા, કેવી રીતે પૂજા અર્ચના કરશો મહાદેવની? બસ જો આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે। શ્રાવણ મહિનો બહુ પવિત્ર મહિનો હોય છે, એના ખૂબ સારા દિવસ હોય છે। બધા એને બીલીપત્ર ચડાવે છે અને ફૂલહાર ચડાવીને પૂજા કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે। એક મહાદેવ જેવા છે કે જે સરળતાથી રીઝે છે, બિલીપત્ર, દૂધ, પાણી ચડાવવાથી પણ મહાદેવ રીઝે છે અને આ શ્રેષ્ઠ દિવસો કહેવાય છે શ્રાવણ મહિનો। શું કહેશો તમે કઈ રીતે પૂજા અર્ચના કરશો? અહીંયા વહેલા પણ તમે અહીંયા આવી ગયા છો દર્શન કરવા? હા, આજે હું વહેલા દર્શન કરવા આવી ગઈ છું। હું ભગવાનની આજે મેં સીધું ચડાવ્યું છે ભગવાનને અને ફૂલહાર અને બીલીપત્ર ચડાવીને ભગવાનની પૂજા કરવામાં આવે છે અને દૂધ અને પાણી પણ ચડાવીએ છીએ। અન્ય પણ છે, તેમની સાથે વાતચીત કરીશું। શ્રાવણની શરૂઆત થઈ છે, મંદિરની અંદર એક અલગ પ્રકારની જ વાઇબ્સ આવી રહી છે, શું કહેશો પવિત્ર શ્રાવણ માસ બાબતે? પવિત્ર શ્રાવણ માસમાં આદિ વ્યાધિ અને ઉપાધિના દેવ આપણા જેવા મિલેનિયલને તો ગમે જ,
કારણ કે આપણે તો એમના ચરણોમાં છીએ. પણ આજકાલના ઝેનઝી માટે પણ આ બહુ જ કુલ દેવ છે. અત્યારે મંદિરમાં પણ તમે જોઈ શકો છો ઘણા બધા ઝેનઝીઓ આવે છે. એ બધી જ આ એવા ભગવાન છે, એવા શંકર ભગવાન છે કે યુ કેન ટોક વિથ એનીથિંગ. એ બહુ ઝેનઝીઓ કોઈ પણ જાતની ટી એટલે કે ગોસીપ એમની સાથે કરી શકે છે અને એકદમ કુલ દેવ છે. શિવલિંગની ધરા ઉપર પાણી પડે અને તમારું મેન્ટલ સ્ટ્રેસ એકદમ બૂસ્ટ થઈ, એકદમ શું કહેવાય, રિલીઝ થઈ જાય અને તમારો અંદરનો સ્ટેમિના એકદમ બૂસ્ટ થાય. એવા કુલ દેવ છે. એટલે એવા ભગવાન શંકરની આરાધના કરીને ખૂબ સારું લાગે છે, મજા આવે છે. વર્લ્ડના નંબર 1 સાયક્રેટિસ્ટ છે આ. એમની પાસે એમના ચરણોમાં માથું નમાવી દો તો તમારી ભલી ટેન્શન દૂર થઈ જાય છે. ચોક્કસથી જે મંદિરની અંદરની વાત કરવામાં આવે તો નાના બાળકથી માંડીને મોટા ઉંમરના સિનિયર સિટીઝન પણ આવી રહ્યા છે અને ખાસ કરીને જે યુવાન છે, જે ઝેન્ઝી છે, તે પણ અત્યારે મંદિરમાં આવી રહ્યા છે અને વિશ્વના નંબર 1 સાયકેટ્રિસ્ટ હોવાની વાત પણ લોકો કહી રહ્યા છે. અને આ પવિત્ર શ્રાવણ માસમાં અત્યારે અમદાવાદ શહેરના મોટા ભાગના શંકર ભગવાનના મંદિરે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી અને આ 30 દિવસ એટલે કે જે આ શ્રાવણ મહિનો છે તે ભગવાન શંકરને રીઝવવા માટેના શ્રેષ્ઠ દિવસો હોવાની વાત પણ કહી શકાય કે પૂજારીએ કહી હતી. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.